મારા વાલા સ્નેહીજનો સૌને જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધનાથ. આજે શનિવાર, આજે એકાદશી છે. આ પરિવર્તનની એકાદશી છે, જલની એકાદશી છે. રાશિ છે મકર, નામના અક્ષર છે ખ ને જ. આજે ભગવાનને સરસ મજાના નવડાવી ધોવડાવી, સારા કપડાં પહેરાવી, શણગાર કરાવી અને એક નાવની અંદર બેસાડવા. કાથરોટમાં પાણી ભરીને એમાં બેસાડો તો પણ ચાલશે. ઘરમાં તો તમારે નાવ ના હોય તો તમે એમાં બેસાડી શકશો. કાથરોટની અંદર કે તપેલું મોટું હોય એમાં પાણી ભરીને એમાં ભગવાનને બેસાડવા. આજે ભગવાનને કંઈ જલ અને એકાદશી છે. આજે યમુનાજીની અંદર ભગવાનને ભરોસે એમ જ નાવ મૂકવામાં આવે છે. એમાં કોઈ હલેસાવા દેવાવાળું નથી હોતું, પણ છતાંય નાવ આખી ઓમાં નદીમાં ફરીને પાછી આવી જાય છે. સહી સલામત ભગવાન હોય છે. આજે પરિવર્તન એકાદશી એટલે ફળ ફૂલ ખાજો, ચોખાની કોઈ વસ્તુ ન ખાતા. ભગવાનને દહીં અને સાકર ધરાવજો. ભગવાનને દહીં ને સાકર ધરાવવા. સરસ મજાના શૃંગાર કરજો. ભગવાન સત્યનારાયણની કથા કરાવજો. ભગવાનને 1008 તુલસીના પાન ચડાવજો. વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરજો. ગીતાજીનું વાંચન કરજો. ભાગવતજીનું વાંચન કરજો. 1 પાનું 2 પાના જેટલું વંચાય એટલું વાંચવું. 1 અધ્યાય 2 અધ્યાય 4 અધ્યાય જેટલી સગવડ હોય એટલા અધ્યાય વાંચવા. પણ આજે વિષ્ણુ ભગવાનનું હોવાથી આ વ્રત કૃષ્ણ ભગવાનની પૂજા કરી અને પાઠ કરવા. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ, જય સિદ્ધનાથ. હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું, તેમજ કર્મકાંડ બધું જ કરું છું. કથા, રાંદલ, હવન, રુદ્ર, યજ્ઞ, પિતૃકાર્ય, ભાગવત સપ્તાહ, આ દરેક કર્મકાંડ કહેવાય. અને જ્યોતિષ એટલે તમારે ગમે તે પ્રશ્ન પૂછવો હોય, તમારા માતા પિતાનું નામ, તમારી અટક, તમારું નામ અને તમારો પ્રશ્ન એમ લખાવશો તો જલ્દીથી જવાબ આપીશ. કોઈ ચાર્જ નથી, કોઈ ફી નથી, તદ્દન ફ્રી જોઉં છું. ચાલો, જય ગુરુદેવ, જય નાથ. મારો મોબાઈલ નંબર તો લખી લ્યો, એ તો ભૂલી જાઉં છું. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, બને એટલી વધુમાં વધુ લોકોને મોકલજો. મારો મોબાઈલ નંબર 98 242 94 054. મહાદેવ, જય સિદ્ધાર્થ, જય સિદ્ધાર્થ.